હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે આપણે કેફે સ્ટાઇલ ચીઝ પોટેટો બાઇટ્સ બનાવીશું. તો તેના માટે મેં 3 બોઇલ પોટેટો રાખ્યા. એને આપણે આ રીતે મેશ કરી લઈશું અને કોર્નફ્લોર એડ કરીશું. તો કોર્નફ્લોર આપણે બાઇન્ડિંગ આવે ત્યાં સુધી એને એડ કરવાનો 3 થી 4 ચમચી. જો ના આવે તો તમે વધારે પણ એડ કરી શકો. કોર્નફ્લોર ના આવે તો ચોખાનો લોટ, આરાનો લોટ કે બ્રેડ ક્રમ્સ આવે છે એ પણ એડ કરી શકો. હવે સારા એવા પ્રમાણમાં ધાણા અને વધુ ટેસ્ટ આપવા માટે ચીલી ફ્લેક્સ એડ કરીશું. બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચીલી ફ્લેક્સને. તો એમાંથી લુક્સ બહુ ફાઇન આવશે ચીલી ફ્લેક્સને લીધે. એટલે આપણે ધાણા અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. બસ આટલી જ વસ્તુ એડ કરવાની. બજારમાં કેફેમાં ખૂબ મોંઘા મળતા હોય છે, પણ આ રીતે આપણે ઘરમાં સરસ રીતે આ રીતે બનાવતા હોઈએ એ બિલકુલ વાર નથી લાગતી અને ખૂબ સસ્તી પ્રાઇસમાં બની જતા હોય છે. હવે રીતે હાથેથી ઓઇલ લઈ અને મેં ડો જેવું કરી લીધું અને એમાં મેં 2 ચીઝની ક્યુબ એડ કરી. તમે ચીઝ સ્કીપ પણ કરી શકો છો, પણ બાળકોનું તો મોસ્ટ ફેવરેટ વસ્તુ હોય છે ચીઝ, તો એ લોકોને બહુ જ ભાવશે આ રીતે તમે બનાવશો તો. આ રીતે મેં ગ્રેટ કરી લીધું ચીઝને. હવે ફરી આપણે ડો જેવું એને કરી દેવાનું આ રીતે અને 2 પાર્ટ્સ કરી લેવાના. તો 3 જ મેં પોટેટોનું બનાવ્યું છે. કેટલું બધું થયું તમે જોઈ શકો છો. હવે આ રીતે 2 પાર્ટ્સ કરી અને રોલ વાળી દઈશું. તો બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં, એવો આપણે રોલ વાળવાનો છે. તો આ રોલને તમે કટ કરી અને ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે ખાવાનું મન થાય ત્યારે આને તમે ફ્રાય કરી શકો છો. અને તરત કરવું હોય તો તરત પણ કરી શકો છો. હું અત્યારે કટ કરી અને તરત જ ફ્રાય કરવાની છું. તો આ રીતે તમારી સાથે જ્યારે પણ તમારે બનાવવાનું હોય એ દિવસે ટાઈમ ના હોય તો તમે આવી રીતે આગલે દિવસથી કે અઠવાડિયા પહેલાં 10 દિવસ પહેલાં પણ બનાવીને રાખી શકો છો. તો આ રીતે મેં બધા કટ કરી લીધા છે. તમારે જે પણ શેપ આપવો હોય, તેના બોલ્સ વાળવા હોય નાના તો પણ તમે વાળી શકો છો. તો જો પોટેટો બાઇટ્સ આપણા સરસ એવા રેડી થઈ ગયા છે 10 જ મિનિટમાં. હવે મેં એક બાજુ ઓઇલ પણ મૂકી દીધું છે. તો ઓઇલ હીટ થાય એટલે આપણે બધા પોટેટો બાઇટ્સને તળી દઈશું. તો આ બાઇટ્સને આપણે ફાસ્ટ ફ્લેમ પર જ તળવાના રહેશે. લો ફ્લેમ પર તળશો તો ઓઇલ ભરાઈ જશે, બિલકુલ સારા નહીં લાગે. એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને તળાતા પણ બિલકુલ વાર નથી લાગતી. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, હવે હાઇપનું બટન આવ્યું છે, હાઇપ પણ કરી દેજો. તો ચીઝના લીધે બહુ જ સરસ એવું આપણા પોટેટો બાઇટ્સ રેડી છે. બધા એવી રીતે આપણે ફ્રાય કરી લઈશું. અને મારે જે લિંકમાં મેં જે અપલોડ કરી છે એ તમે બાય પણ કરી શકો છો. જો તમને વસ્તુ ગમતી હોય તો તમે ખરીદી પણ શકો છો. તો આ રીતે આપણે બધા પોટેટો બાઇટ્સને ફ્રાય કરી લીધા અને આ રીતે બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. જો કેટલા ફાઇન લાગે છે. ચીઝના લીધે એનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આવી ઇઝી રેસીપી મારી ચેનલ પર તમે જોઈ શકો છો. ખૂબ જ એવી મૂકેલી છે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને બાળકોને તો બહુ જ ભાવશે. તો વધારે ટેસ્ટ આપવા માટે પેરી પેરી મસાલો એડ કરીશું આપણે. તો મેયોનીઝ અને કેચઅપ સાથે એસેમ્બલ કરીશું, એને સર્વ કરીશું. તો રેડી છે આપણા ચીઝ પોટેટો બાઇટ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.